હોસ્પિટલ ખાતે નર્સિંગ એસોસિએશન દ્વારા રાષ્ટ્રીય ડોક્ટર દિવસ અંતર્ગત નર્સિંગ બહેનો દ્વારા સિવિલના 200 થી વધુ તબીબોને શાલ ઓઢાડી મોઢું મીઠું કરી ડોક્ટર દિવસની ઉત્સાહભેર ઉજવણી કરાઈ હતી। આ પ્રસંગે નર્સિંગ કાઉન્સિલના ઇકબાલ કડીવાલાએ જણાવ્યું હતું કે બાળકના જન્મ પૂર્વે તેમજ જન્મ બાદ આજીવન તેઓના સુખમય સ્વાસ્થ્યની તકેદારી લેતા જીવન રક્ષક તબીબોની સેવા અને સમર્પણને બિરદાવવા રાષ્ટ્રીય ડોક્ટર દિવસની ઉજવણી કરવામાં આવે છે। સફેદ એપ્રન પહેરતા દેવદૂત સમાન તબીબો માનવજાતિ માટે આશીર્વાદ સમાન છે, જેની પ્રતીતિ સમગ્ર વિશ્વને કોરોના મહામારી દરમિયાન સુપેરે થઈ ચૂકી છે। તેમણે કહ્યું કે દક્ષિણ ગુજરાતની સૌથી મોટી નવી સિવિલ હોસ્પિટલ દ્વારા લોકોના આરોગ્યની ખેવના રાખવામાં કોઈ કસર છોડવામાં આવતી નથી, તેમજ તબીબો સાથે નર્સિંગ સ્ટાફ દ્વારા પણ જરૂરિયાતમંદ તમામ લોકોને નિઃશુલ્ક આરોગ્યલક્ષી સેવા પ્રદાન થતી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું। દર્દી અને ડોક્ટર વચ્ચેની પરસ્પર આત્મીયતાની વાત કરતા તેમણે કહ્યું કે ડોક્ટરનું એક સ્મિત દર્દી માટે દવાથી વધારે અસરકારક સાબિત થાય છે। વધુમાં કડીવાલાએ કોરોના મહામારી, રેલ કે પ્લેગ જેવી આફતના સમયે ખડેપગ રહેતી માનવ જીવનને સંકટમાંથી ઉગારતા તબીબોની સેવાને બિરદાવી હતી। સાથે જ આરોગ્ય ક્ષેત્રે સિક્કાની એક તરફ ડોક્ટર તો બીજી તરફ નર્સને ગણાવી તેમની તબીબી સેવામાં નર્સની મહત્વની ભૂમિકા વર્ણવી હતી। તેમણે કહ્યું કે બીમારી સાથે આવનાર દર્દીઓને ડોક્ટરો પારિવારિક સભ્યોની જેમ હૂંફ આપી સારવાર કરી દર્દીઓનું સારું સ્વાસ્થ્ય અર્પણ કરે છે। આ પ્રસંગે તબીબી અધિક્ષક ડોક્ટર પ્રીતિ કાપડિયા, આરએમઓ ડોક્ટર કેતન નાયક, સરકારી મેડિકલ કોલેજના ડીન ડોક્ટર રાગિની વર્મા, એડિશનલ સુપરિન્ટેન્ડન્ટ ડોક્ટર ધારિત્રી પરમાર, ટીબી ચેસ્ટ વિભાગના વડા ડોક્ટર પારુલ વડગામા, મેડિસિન વિભાગના ડોક્ટર કે.એન. ભટ્ટ, હાડકા વિભાગના ડોક્ટર હરિ મેનન, દાંત વિભાગના ડોક્ટર ગુણવંત પરમાર, રેડિયોલોજિસ્ટ ડોક્ટર પૂર્વી દેસાઈ, બાળ રોગ વિભાગના બાળ રોગ ડોક્ટર જીગીસા પાટડિયા, ફિટલ મેડિસિનના ડોક્ટર બિનોદિની મહેન્દ્રસિંહ ચૌહાણ, માનસિક વિભાગના ડોક્ટર કમલેશ દવે, ડોક્ટર અશ્વિન વસાવા, ડોક્ટર ઋતુભંગા, ડોક્ટર ઋતંભરા મહેતા સહિત તમામ વિભાગના રેસિડેન્ટ ડોક્ટરોનું સન્માન કરાયું હતું। આ પ્રસંગે લોકલ એસોસિએશનના પ્રમુખ અશ્વિન પંડ્યા, સિવિલ હોસ્પિટલના નિલેશ લાઠિયા સહિત સિવિલના ડોક્ટરો, હેડ નર્સ, સ્ટાફ નર્સ ઉપસ્થિત રહ્યા હતા। વિવેક સિંહ, જનાદેશ ન્યૂઝ, સુરત।